જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SJS ઓનલાઈન ગુરુકુળમાં આપ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 9 એનો બીજો ટોપિક લઈ રહ્યા છીએ। ખાસ કરીને એ તફાવતના સ્વરૂપમાં પૂછાય છે, આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત સમજાવો। જનરલી તફાવત ખૂબ જ સરળ છે। ગુણભાર વાઇઝ આપણે જોઈએ તો 2 અથવા 3 માર્કમાં પૂછી શકે। સેક્શન સીમાં પૂછે 2 માર્ક માટે, તો આપણે મહત્તમ 4 મુદ્દા સુધી તો લખવાનું જ રહેશે। જો એ જ પ્રશ્ન સેક્શન ડીમાં 3 માર્ક માટે પૂછે તો મહત્તમ 6 મુદ્દા સુધીનું લખાણ કરવાનું રહેશે। ડિપેન્ડ્સ કે પરીક્ષક કઈ રીતે પૂછે છે, પણ આપણે બધા મુદ્દા તૈયાર કરવા, જે પ્રમાણે જે ગુણભારમાં પૂછાયેલો હોય એ ગુણભાર પ્રમાણે આપણે એનો જવાબ લખવાનો રહેશે। સો લેટ સ્ટાર્ટ કે ભાઈ આપણે જોતા જઈએ કે આ ચેપ્ટરમાં તફાવત જે છે એ કઈ રીતે લખી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ તો આપણે જ્યારે પણ શરૂઆત કરશું ત્યારે એના અર્થથી કરવી, કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને સેક્શન બીમાં પૂછી શકે 1 માર્ક માટે। તો આંતરિક વેપાર કોને કહે છે? જે વેપાર દેશની સરહદની અંદર જુદા જુદા રાજ્યો, શહેરો કે વિસ્તાર વચ્ચે થતો હોય તેને આંતરિક વેપાર કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા સરળ છે। જે વેપાર દેશની સરહદની અંદર જુદા જુદા રાજ્યો, શહેરો કે વિસ્તાર વચ્ચે થતો હોય એને શું કહેવાશે? આંતરિક વેપાર। જે વેપાર દેશની સરહદની બહાર વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે થતો હોય તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે। વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા આંતરરાષ્ટ્રીય વેપાર પણ લખેલું છે, વિદેશ વેપાર પણ લખેલું છે। કોઈ પણ શબ્દ પરીક્ષામાં પૂછાય, આંતરિક વેપારની સાથે વિદેશ વેપાર કે આંતરિક વેપારની સાથે આંતરરાષ્ટ્રીય વેપાર, બંને સરખું થશે। જે વેપાર દેશ સરહદ બહાર થાય છે, ભારતની વ્યક્તિ કોઈ અન્ય દેશ અમેરિકા સાથે વેપાર કરે છે તો એ આંતરરાષ્ટ્રીય વેપાર થશે, વિદેશ વેપાર થશે। કારણ કે અહીંયા દેશની સરહદ શું થાય છે? બદલાઈ જાય છે। દેશની સરહદની અંદર જ ગુજરાતની વ્યક્તિ દિલ્હીમાં વેપાર કરે તો એને શું ગણવામાં આવે છે? આંતરિક વેપાર ગણવામાં આવે છે। તો શહેરની અંદર થાય, વિસ્તારમાં જ થાય કે રાજ્યો વચ્ચે થાય એવા વેપારને શું ગણવામાં આવે છે? આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે બીજો મુદ્દો લેશું, સ્વરૂપ। આંતરિક વેપારનું સ્વરૂપ ટૂંકું અને સરળ છે। એટલે કે આંતરિક વેપાર સરળતાથી થઈ શકે છે, ટૂંકમાં થઈ શકે છે અને એ ઝડપથી જે છે ચાલુ પણ કરી શકાય છે। જ્યારે આ વિદેશ વેપાર છે અથવા આંતરરાષ્ટ્રીય વેપાર છે એનું સ્વરૂપ કેવું છે? તો એ વિસ્તૃત છે, એટલે કે લાંબુ છે, અને જટિલ છે, એટલે કે થોડુંક મુશ્કેલ છે। વિદેશ વેપાર સરળતાથી થઈ શકતો નથી,
જ્યારે એની તુલનાએ આંતરિક વેપાર સરળતાથી થઈ શકે છે. એનું સ્વરૂપ સરળ છે કારણ કે કાયદાકીય હસ્તક્ષેપ ઓછો જોવા મળે છે, સરકારની દખલગીરી ઓછી જોવા મળે છે, એટલે એ સરળતાથી થઈ શકે છે. અહીંયા કાયદાકીય હસ્તક્ષેપ, કાયદાના નિયંત્રણો તેમજ સરકારના હસ્તક્ષેપ વધારે જોવા મળે છે. પરિણામે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ કેવું જોવા મળે છે? જટિલ જોવા મળે છે. ત્યારબાદનો મુદ્દો છે ચૂકવણીની પદ્ધતિ. આંતરિક વેપારમાં નાણાંની ચૂકવણી પોતાના જ દેશના ચલણમાં કરવી પડે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં નાણાંની ચૂકવણી જે તે રાષ્ટ્રના ચલણમાં કરવી પડે છે. જો આપણે આંતરિક વેપાર કરતા હોય તો દેશની સરહદ જ અંદર થાય છે, એટલે પોતાના દેશનું ચલણ જે છે ઉપયોગમાં લઈ શકાય. આપણે અહીંયા દિલ્હીથી કે મુંબઈથી માલસામાનની ખરીદી કરવી હોય તો રૂપિયામાં ચૂકવણી થઈ શકે છે. માલ વેચવો હોય તો આપણે રૂપિયામાં જે છે નાણાં મેળવી શકીએ છીએ. પણ આપણે વિદેશ સાથે વેપાર કરીએ છીએ તો કાં તો આપણે એના દેશના ચલણમાં ચૂકવણી કરવી પડશે અથવા સર્વસામાન્ય ચલણ જે અમેરિકન ડોલર છે એમાં ચૂકવણી કરવી પડે. દાખલા તરીકે આપણે જાપાનથી સામાન મગાવ્યો હોય તો એની ચૂકવણી કરવી હોય તો જાપાનનું ચલણ જે હોય એમાં ચૂકવણી કરવી પડશે, અથવા તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં અમેરિકન ડોલરને સર્વ સ્વીકૃતિ મળેલી છે તો એમાં ચૂકવણી કરવી પડશે. તો ત્યાં ભારતીય ચલણમાં ચૂકવણી થઈ શકશે નહીં. વિદેશ વેપારમાં નાણાંની ચૂકવણી જે તે ચલણમાં કરવી પડે છે. આંતરિક વેપારમાં નાણાંની ચૂકવણી જે છે એ આપણા દેશના ચલણમાં થઈ શકે છે. કરવેરાનું ભારણ. આંતરિક વેપાર દેશની સરહદની અંદર થાય છે, તેથી કરવેરાનું ભારણ ઓછું જોવા મળે છે. વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર દેશની સરહદની બહાર થાય છે, તેમાં કરવેરાનું ભારણ વધારે જોવા મળે છે. છોકરાઓ, પોતાના દેશમાં જ્યારે વેપાર થતો હોય ત્યારે આંતરિક વેપાર છે કરવેરો પ્રમાણમાં ઓછો લાગે છે, સરકારનો હસ્તક્ષેપ ઓછો જોવા મળે છે. વિદેશ વેપારમાં બે દેશ અલગ અલગ હોય છે, ત્યાંના કાયદા અલગ અલગ હોય છે, સરકારની કરવેરાની પરિસ્થિતિ અલગ અલગ હોય છે, તો આપણે ત્યાં કરવેરાનું ભારણ વધી જાય છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી ચૂકવવી પડે છે. ઉપરાંત રાષ્ટ્રીય ક્ષેત્રમાં અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં જેટલા કરવેરા લાગતા હોય એ તમામનું ભારણ વધતું જતું જોવા મળે છે. તો વિદેશ વેપારમાં જે છે એ કરવેરાનું ભારણ વધારે જોવા મળે છે. આંતરિક વેપારમાં કરવેરાનું ભારણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. વાહન વ્યવહાર ખર્ચ.
આંતરિક વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ કેવો થાય છે? ઓછો થાય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં વાહન વ્યવહાર ખર્ચનું પ્રમાણ વધુ જોવા મળે છે. દેશની સરહદની અંદર વિસ્તાર નજીકનો છે, એકબીજાથી નજીક વેપાર થઈ શકે છે, એટલે વાહન વ્યવહાર આપોઆપ ઘટી જશે. આંતરરાષ્ટ્રીય વેપારમાં એક દેશનો બીજા દેશ સાથે વેપાર થાય છે, વચ્ચેનું અંતર ઘણું બધું વધી જાય છે, પરિણામે ત્યાં વાહન વ્યવહારનો ખર્ચ કેવો આવે છે વિદ્યાર્થી મિત્રો? વધારે આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ 5 મુદ્દા મૂકેલા છે. જો 3 માર્કમાં પૂછાય તો હજી એક મુદ્દો ઉમેરી દેવો, એ ઉદાહરણનો લખવો કે ભાઈ ગુજરાતનો કોઈ વેપારી મુંબઈથી જે માલ સામાનની ખરીદ વેચાણની પ્રક્રિયા કરે છે તો એ કેવું વેપાર થશે? આંતરિક વેપાર થશે. અને ગુજરાતનો જ કોઈ વેપારી અમેરિકા સાથે વેપારથી જોડાયેલો છે તો એ કેવો વેપાર થાય છે? આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે. તો એ ઉદાહરણ પણ આપણે એમાં જોડી શકીએ છીએ. તો આખો પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો 2 થી 3 માર્કમાં તમને પૂછી શકે, આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત સમજાવો. દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં એક વખત સારી રીતે એની નોંધ કરી લેશે. ન સમજાય તો એને વારંવાર પુનરાવર્તિત કરવો. એનો અર્થ સેક્શન બીમાં 1 માર્ક માટે પૂછી શકે, અથવા તો તમને જે છે ટૂંકનોંધ સાથે પણ પૂછી શકે છે. તો આ મહત્ત્વનો તફાવત દરેક વિદ્યાર્થીઓ તૈયાર કરી લે. ફરી પાછા જ્યારે નવા લેક્ચરમાં મળશું ત્યારે આપણે પાછા નવા ટૉપિકની ચર્ચા કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.